ભૌમિક, જે પ્રમાણે માહિતી મળી હતી કે પાસની પત્રકાર પરિષદ થવાની છે અને એને લઈને હવે કહાનીમાં એવું ટ્વિસ્ટ આવ્યો છે કે ઉમિયાધામના ટ્રસ્ટીઓ અને ત્યાંના કર્મચારીઓ ગેટ બંધ કરીને ચાલ્યા ગયા છે। તો હાલની પરિસ્થિતિ શું છે કે પરવાનગી મળી છે કે નથી મળી અને આગળ શું થવાનું છે? પાર્થ, જે રીતના સ્થિતિ બની રહી છે, હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ હતી દિનેશ બાંભણિયાના હુમલા મામલે, પણ જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે પોલીસ તંત્રનું કહેવું છે કે ઉમિયાધામે તેમને અંદર પ્રેસ કરવાની ના પાડી છે। હાર્દિક પટેલનું કહેવું છે કે 30,000 રૂપિયા ભરવામાં આવ્યા છે, તેની કાયદેસરની તેની પાસે પહોંચ છે, તે પહોંચ પર થોડી વારમાં તેઓ મગાવી રહ્યા છે। તો ઉમિયાધામ તેને લેખિતમાં ના પાડે, અત્યારની સ્થિતિ જોતા લાગી રહ્યું છે હાર્દિક પટેલ અને કન્વીનરોનું કહેવું છે કે જ્યાં સુધી તેને અંદર જવા દેવામાં નહીં આવે। આપ જોઈ શકો છો કે આ ઉમિયાધામનો ગેટ છે અને આ ગેટની બાજુમાં હાર્દિક પટેલ સહિતના કાર્યકર્તાઓ પહોંચ્યા છે। તેમનું કહેવું છે કે તેમને અંદર જવા દેવામાં આવે, જ્યાં સુધી અંદર નહીં જવા દેવામાં આવે ત્યાં લગી તેઓ ખાસ કરી અને કોઈ પણ સંજોગોમાં અહીંથી હટશે નહીં। આપ જોઈ શકો છો કે જે રીતના સ્થિતિ બની રહી છે, પાસ કાર્યકર્તાઓ છે તે પાસ કાર્યકર્તાઓ અત્યારે અહીંયા ગેટ લગી પહોંચ્યા છે અને ખાસ કરી અને અહીંયા ગેટની બાજુમાં ખાલી હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ગેટની બાજુમાં પણ તેઓ ધરણા ઉપર બેઠા છે, સાથે પોલીસ તંત્ર છે, સાથે પોલીસ સ્ટાફના ઉચ્ચ અધિકારીઓ છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે ગેટ છે તે ઉમિયાધામના ગેટની બાજુમાં હાર્દિક પટેલ, દિનેશ પટેલ, વરુણ પટેલ, કિરણ પટેલ સહિતના જે પણ કાર્યકર્તાઓ કે કન્વીનરો છે તે અત્યારે ઉમિયાધામના ગેટની બહાર બેઠા છે। મારા કેમેરામેન પ્રયત્ન કરશે પાછળનો ગેટ છે તે ગેટ પણ બતાવવાનો પ્રયત્ન કરશે। તે ગેટને પોલીસે કોર્ડન કર્યો છે। પોલીસનું કહેવું છે કે ઉમિયાધામની જ્યારે મંજૂરી નથી તો આપ પ્રેસ ન કરી શકો, પણ હાર્દિકનું કહેવું છે કે તેમને લેખિતમાં મંજૂરી આપવામાં આવે અને તે કારણોસર જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંયા ખાસ કરીને ધરણા ઉપર બેસશે। અત્યારે પોલીસ તંત્ર અને કન્વીનરો વચ્ચે વાતચીત ચાલી રહી છે। જે પણ કન્વીનરો છે અમદાવાદના અલગ અલગ ઝોનના છે, વરુણ પટેલ સહિતના લોકો છે, એસીપી કક્ષાના અધિકારીઓ પહોંચ્યા છે, તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે। હાર્દિક પટેલનું કહેવું છે કે જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી તેઓ આ ગેટ ઉપરથી હટશે નહીં। તો કહી શકાય કે સ્થિતિ જે છે તે અત્યારે બંને બાજુની જોવા જાય તો ક્યાંક ને ક્યાંક અલગ બની રહી છે, કારણ કે આખી જે સ્થિતિ છે, આખી સ્થિતિ હાર્દિક પટેલનું કહેવું છે કે 10 દિવસ પહેલા ઉમિયાધામને 30,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા, તેની પહોંચ આપવામાં આવી હતી। જો મંજૂરી નહોતી આપવી તો ઉમિયાધામે 10 દિવસ પહેલા ના પાડવાની જરૂર હતી। અત્યારે જો ઉમિયાધામ ના પાડતું હોય તો લેખિતમાં મંજૂરી આપે। તેમનું કહેવું છે કે સરકારના ઈશારે ક્યાંક ને ક્યાંક તેમને દબાવવાનો પ્રયત્ન છે, પણ તેમનું કહેવું છે પોલીસ તંત્રની એક સમજાવટનો પ્રયાસ છે। પોલીસ તંત્રનું કહેવું છે કે જ્યારે પરવાનગી નથી, બહાર જો કંઈ થાય તો કાયદો વ્યવસ્થા બગડે, તેથી પોલીસ તંત્ર તેમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે મંજૂરી ન હોય તો સ્વાભાવિક છે કે તમે હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તે કાયદો વ્યવસ્થાને બગાડી ન શકે। તેને લઈ અધિકારીઓ પહોંચ્યા છે, સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યું છે, પણ હાર્દિક સહિતના કાર્યકર્તાઓનું કહેવું છે કે જ્યાં સુધી તેને પ્રેસ માટે અંદર જવા ન મળે કે તેમની સંસ્થાનું ગ્રાઉન્ડ છે ત્યાં સુધી તેઓ અહીંયા બેસશે।